સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં 9 તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો બે ગુના દાખલ થયેલા છે. એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ 4 આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ 80,50,000 રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, જેમાં થાર ગાડી છે, ફોર્ચ્યુનર કાર છે, રોકડા રૂપિયા છે, પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે, કબજે લેવામાં આવેલ છે. આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો. એ બંનેને પ્રયાગરાજથી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને 25 તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે. અગાઉ એક આરોપી હસીબને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોઢાની પત્ની પણ સામેલ હોય, એનો પણ રોલ હોય, તેને પણ અટક કરવામાં આવેલ છે. કેટલા ભોગ બનનારના નિવેદનો લેવામાં આવે છે? હાલ સુધી બંને ફરિયાદમાં લગભગ 40 થી 50 લોકો કે જે આ કામ માટે કામ સોંપેલું તેઓના નિવેદન મેળવવામાં આવેલ છે. 40 કરતા કે 50 કરતા વધુ લોકો આમાં ભોગ બન્યા હોય તેવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અન્ય કોઈ પણ વ્યક્તિઓ સાથે આવું કંઈ બનાવ બન્યો હશે એવું જણાશે અને રજૂઆત માટે આવશે તો તેના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. કયા રાજ્યના લોકો આમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, અસમ, બિહાર એમ જુદા જુદા રાજ્યોના લોકો ભોગ બનેલ છે. ખાસ મોડસ ઓપરેન્ડી શું હતી સાહેબ આ લોકોની? જે લોભામણી જાહેરાતો કેવી રીતે આપતા? અત્યાર સુધી જેટલા પણ ફરિયાદી અને સાક્ષી આવેલા છે એમની પૂછપરછ કરતા એટલું જાણવા મળેલ છે કે તે લોકો સાથે એક કોન્ટેક્ટ કરવામાં આવતો હતો અને એમને કહેવામાં આવતું હતું કે તમને બિઝનેસ વિઝા આધારે મેળવી આપી લક્ઝમબર્ગ, રશિયા વગેરે દેશોમાં મોકલવામાં આવશે. એટલે ઘણાના કામ થયા નથી, પૈસા લીધા છે અને ઘણાને વ્યાપાર વિઝાના બદલે વિઝિટર વિઝા કરવામાં આવેલા છે. કેટલાથી કેટલા રૂપિયા સુધીનો મેક્સિમમ આવે છે? અત્યારે હાલ જુદા જુદા જે ફરિયાદીના સાહેબ આવ્યા છે એમના પાસેથી જાણવા મળ્યા મુજબ કોઈ પાસેથી 2 લાખ રૂપિયા, કોઈ પાસેથી 3 લાખ રૂપિયા, જુદી જુદી એમાઉન્ટો મેળવવામાં આવેલ છે.